ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાડી રામ, જય માં ખૂંખાર મેરડી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજ છે માં ખોડિયાર માતાજીનો બર્થડે. તો મિત્રો માતાજી હવના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી માં ખોડિયારને પ્રાર્થના. તો જય માં ખોડિયાર. તો ભાઈ બ્રશ કરી લીધું છે, હવે તો પી લઈશું ચા, કારણ કે વાગી જશે 8:30. તો હવે ચા પી લઈશું, ચા ગરમ થાય. કાલે કોણ બનાવી દીધી એટલે પી લીધી, હવે આપણે પી લઈશું. હે શું કરે એમ ખાવા દે, તું શું જોવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ખાય ને તો હું જોઉં કે એ ખાય તું બહાર ઝઘડાઈ રહ્યા ભાગે તો મોટા કે બેઠા જલ્દી થઈ જાય. એ તો ભાઈ જો માણેમાં દાજી લાવે તો ભાઈ આ તો પક્ષી છે. હે એ હળીમળીને નહીં ખાતા એમનામ તો ચલો બુદ્ધિ નહીં, તો માણસને તો ભગવાન એટલી બુદ્ધિ આલી કે વિશ્વનો બુદ્ધિશાળી માનવી બનાવ્યો, તો એ માણસો બુદ્ધિ નહીં. તો ભાઈ આ તો બિચારા પક્ષી છે. લાવણ મને ચાવા હાલો મસ્ત થોડી ગરમ કરી દો, ચા પી લે ભાઈ. એમાં નાવું હોય કારણ કે પછી થોડુંક મારે જવું છે બાઇક, થોડુંક ખાઈ લો ભાઈ. પાપડી ખાયો, અરે ગાંઠિયા પતી જાય પાપડી નાખી તો પાપડી ખાય. બસ પાણી પી લો, ખાઈને પાણી પી દેવાનું. મારા ઘરે ચા પીવા, કારણ કે ચા આવી ગઈ છે તો ચા પી લે, પછી નહીં લઈએ. નહીં પછી જાઉં છે મારે થોડુંક બાઇક ચેન્જ કરું છું. તો કારણ કે શું બ્રેક મારીને અવાજ આવે ને શું. ચલો ચા પી લઈએ પછી નહીં લઈએ. આપણે નહીં લીધું ને હવે માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. હવે મારે જવું છે બાઇક લઈને. ચલો ગાઈસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીએ. જય મા કુળદેવી ચામુંડા મળી, જય માતાજીની સેવા પૂજા થઈ ગઈ. મસ્ત ગરમા ગરમ પકોડા થઈ ગયા છે એમાં પૂરાના. જોરદાર પકોડા બનાવો ભાઈ, જરૂરથી ખાવા તો આવી જશે. અહીંયા છે અત્યારે ગેરેજે આપણું બાઇક ફોરમેન આવે એટલે બતાવી દઈએ અને ગાડીનું કામ કરાવી દઈએ. નોકરી ટાઈમ થઈ ગયો, બસ જઈએ છીએ આપણે નોકરી. અમારે સુમિત જાય નવા કામ કાકીને જવાનું છે મેરેજમાં, બરાબર ને. શાંતિ છે બેટા, બરાબર. પોકેટ એટલે ફોન કરી દે, હો ને. હારું, જય માતાજી. જય માતાજી. સરખે જવા આવી ગયા. ગોડાઉન ખોલીએ ને, ગોડાઉન ખોલી પછી અંદર સંગવન મંગો આવી ગયા. ડબલ હેલ્મેટ. નોકરીથી આપણે આવી ગયા, ઘરે નહોતા, બહાર આવ્યા હતા કારણ કે એ અમારા ફૂલના અમારા આડુમ ત્યાં ફૂલવાળા ભાઈ ત્યાં. यस मैंने खाना खा लिया. मैरेज में गया छे. तो खाई लो. પપ્પા દૂધ નથી પીતા કેમ કે એમને ચા ભાવે છે એટલે દૂધ ઓછું ગમે. તને આપું? તો ગાઈસ ગામડે આવતા રહેશે, દિવસે ટાઈમ નહીં મળે એટલે અત્યારે રાતે વ્લોગ શૂટ કરશું. અમે તે ગરબા ગાવા. માર નહીં હું તો તું જાજે ગરબા ગાવા, બહુ ઠંડી લાગે. હા તે હું જઉં કઈ વાંધો. હા તું જાજે, તમે નેહાન બે જાજો. ગરબા ગાવા જવું ને. હાલો ચાલો કઈ મળીએ. શું ખાય હાલિયા? તમે ખાધું નહીં? ખાવ તો મોઢો બગડી સિંગ કેળા ખાઈ લો.
ખાધું તો ગયા હતા ખાવા મેં ખાધા હા હંડવો મને બહુ નહીં ભાવતા સિંગ ચણા આ બધું પણ આપણે ભેરું કરી નાખ્યું તે સારું નહીં બધું ભેરું જે ખાવું એ ખવાય છે તમને શું ભાવે ખબર સિંગ સિંગ બધું હશે ને જો સિંગ સિંગ જ ખાશે પેલા કબૂતર નહીં જાઓ એવું જ કરો તમે સાચી વાત કે બધું છે પેલા કબૂતરના મગ ના ખાતો નહીં ખાતા ગાંઠે ગાંઠે વળીને ખાય સાચી વાત આમ તમે હે ને ચણા નહીં ખાતા સિંગ સિંગ ખાઓ બધી બધી તમે એવું જ કરો નહીં 5 સિંગ ખાવાની 1 ચણા ખાવાનું લગાવી કાંઈ ખાઈ લો ખાઈ દે ખાકા જ કરશે ખૂટશે જ નહીં ખાવાનું આ સુમિતને કોમર નહીં તો કંટાળો આવે 2 જણા નહીં 3 જણા આવડીને 3 ખાઈને બેઠા એ અમે 2 જણા ફોરેન સિંગ ખાવા ભાઈ છે નહીં સિંગ ખાતી બાપુ તમારે તો અને ખાવ તો શું કે ખાવ તો કઈ તમે શું કરશો મારે હે એ તો અમને ના પણ ખાવું એ ખરી ચમરી કઈ હા મજા ના પડે માતા એમ કે ખોલે એટલે સાંભળો ને ખા મને લાય હળું લે ખાઈ લીધી આજે બહુ જ કંટાળો આવે એમ તો કંટાળો તમને પેલો સુમિત હોય ને મારી જોડે માથાકૂટ ચાલુ છે મારે સુમિત વાતો વાતો ખાવા એટલે અત્યારે મોકલી દઉં એ વાત કરે પેલા સુમિત નહીં બીજા ખાઈ જાય એવો જીવ નહીં તમારા ખોલી જીવ દે આખો ડબ્બો જો મને સિંગ તો પહેલાં નથી પડતી ખબર ને કે ખો થાય પહેલાં નહીં પડતી આ જીવ તો તમારો જો કઈ હારો જીવ આવો જીવ હોય ગુડ નાઇટ જય માતાજી